નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે થોડાક ઉદાહરણો વિશે ચર્ચા કરી. આપણી આજુબાજુના વાતાવરણમાં નજર ફેરવીએ તો તમને ઘણી બધી જાતિના સજીવો અસ્તિત્વ ધરાવતા જોવા મળે છે, જેમાં તમે જોશો તો તેઓ પોતાની સંતતિઓ ઉત્પન્ન કરતા રહે છે અને તેની જાતિનું અસ્તિત્વ લાંબા સમય સુધી પૃથ્વી ઉપર જોવા મળે છે. તો હવે તેઓ કઈ પ્રક્રિયા કરે છે કે જેને કારણે ઉત્પન્ન થનારી સંતતિ એ પિતૃ જેવી જોવા મળે છે. જેમ કે તમને ખબર જ છે કે આગલા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી ગયા કે દરેક સજીવ જ્યારે અનુકૂલિત વાતાવરણ પ્રાપ્ત થાય ત્યારે તેઓ પ્રજનનની પ્રક્રિયા કરે છે અને પ્રજનનની પ્રક્રિયા દ્વારા દરેક જાતિના સજીવો પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. એટલે કે પિતૃ જ્યારે પ્રજનનની પ્રક્રિયા કરે ત્યારે ઉત્પન્ન થનારી સંતતિ એ પિતૃ જેવી લક્ષણો ધરાવતી જોવા મળે છે. બરાબર. તો આપણે ઉદાહરણ વિશે ચર્ચા કરી, જેમ કે પ્રાણીનું એક ઉદાહરણ આપણે ચર્ચા લઈ લઈએ, ત્યારબાદ એક વનસ્પતિનું પણ ઉદાહરણ ચર્ચા કરી. જેમ કે મનુષ્ય જાતિ તમારી નજર સમક્ષ છે કે તેઓ જ્યારે પ્રજનનની પ્રક્રિયા કરે છે ત્યારે ઉત્પન્ન થનારી સંતતિ પિતૃ જેવા લક્ષણો ધરાવતી જોવા મળે છે. પણ ત્યાં તમને બીજો એક પોઈન્ટ પણ નોંધ આપણે કરી કે તેમનામાં જુદાપણું પણ જોવા મળે છે. બરાબર કે 100% પિતૃ જેવી જ લક્ષણો ધરાવતી જોવા મળતી નથી, પણ પિતૃમાંથી સંતતિમાં અમુક લક્ષણો સંતતિમાં ઉતરી આવતા જોવા મળે છે. બરાબર. અને જુદાપણું પણ જોવા મળે છે. એવી જ રીતના આપણે કેરીનો પોટલો જો જમીનમાં વાવેતર કરીએ તો તેમાંથી આંબાનું જ વૃક્ષ ઉગશે, કોઈ બીજી જાતિનું વૃક્ષ ઉગશે નહીં. તો આ તમને શું દર્શાવે છે કે પિતૃ જ્યારે પોતાની સંતતિ ઉત્પન્ન કરે છે ત્યારે ઉત્પન્ન થનારી સંતતિમાં પોતાના અમુક લક્ષણોનું વારસાગમન તેની અંદર જોવા મળે છે અને તેની સાથે સાથે તેની અંદર જુદાપણું પણ જોવા મળે છે. તો અહીંયા આ બધા જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનો જવાબ તમને જીવ વિજ્ઞાનની જનીન વિદ્યા શાખા, જેને ઇંગ્લિશમાં જીનેટિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સાથે સાંકળવામાં આવેલા છે. બરાબર. તો જીનેટિક્સ પહેલા આપણે ચર્ચા કરી કે એ બધા પ્રશ્નોનો જવાબ જનીન વિદ્યા સાથે સાંકળવામાં આવેલો છે, જેને ઇંગ્લિશમાં જીનેટિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. હવે જીનેટિક્સ શબ્દ શેના ઉપરથી આવેલો છે? જીન ઉપરથી. બરાબર. જીન એટલે જનીન. હવે જનીન શું છે એની વિસ્તૃતમાં આપણે ચેપ્ટર નંબર 6 માં ચર્ચા કરવાની છે, પણ થોડી તમને ચર્ચા કરી દઉં કે જીન એટલે કે ડીએનએ. તમને ખબર છે કે આપણામાં જનીન દ્રવ્ય તરીકે શું આવેલું છે પ્રાણીઓમાં કે બહુકોષી વનસ્પતિઓમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું છે. તો ડીએનએ નો અમુક ક્રિયાશીલ ભાગ કે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર હોય છે તે ભાગને જનીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો ડીએનએ નો કોઈ એક ટુકડો તમે સમજી લો અને ડીએનએ શેનું બનેલું છે? આવા અસંખ્ય જનીનોનું બનેલું જોવા મળે છે. તો અહીંયા એ જનીનને લગતા અભ્યાસને જનીન વિદ્યા શાખા તરીકે ઓળખવામાં આવે છે અથવા જીનેટિક્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. સૌપ્રથમ જીનેટિક્સ શબ્દ એ વિલિયમ બેટ્સ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. હવે આ અભ્યાસમાં એટલે કે આ વિજ્ઞાનની શાખામાં શેનો અભ્યાસ કરવામાં આવેલો છે? એક તો આનુવંશિકતાનો અને ભિન્નતાનો અભ્યાસ જીનેટિક્સ શાખા સાથે સાંકળવામાં આવેલો છે. બરાબર. તો અહીંયા આપણે લખી નાખી કયો અભ્યાસ સાંકળવામાં આવેલો છે? આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસને પણ જીનેટિક્સ સાથે સાંકળવામાં આવેલું છે. હવે આને આપણે વ્યાખ્યાયિત ફરીથી કરીએ. આનુવંશિકતા એટલે શું? કે જ્યારે પિતૃ માંથી સંતતિમાં ઉતરી આવતા
લક્ષણો જે કેવા હોય છે સમાન હોય છે, યાદ રાખજો સમાન હોય, બરાબર, તેને આનુવંશિકતા કહે છે, બરાબર. વળી ખબર અહીંયા સમાન શબ્દ વાપરેલો છે. ભિન્નતા એટલે શું કે જ્યારે સંતતિમાં પિતૃ કરતા જોવા મળતા જુદાપણા તેને ભિન્નતા કહે છે. અહીંયા શબ્દ વાપરેલો છે જુદાપણા, બરાબર. જુદાપણા એટલે કે સંતતિમાં એવા પણ લક્ષણો ઉતરી આવે છે કે જે પિતૃ કરતા કંઈક અલગ જ હોય છે, કે પિતૃમાં જોવા મળતા નથી. તો તેને આપણે શા તરીકે વ્યાખ્યાયિત કરેલી છે? ભિન્નતા. જો આ વ્યાખ્યા તમને બરાબર સમજાવવી જોઈએ, કારણ કે આની લગતો અભ્યાસ આપણા ચેપ્ટરમાં કરવાનો છે. તો આનુવંશિકતા અને ભિન્નતા એટલે શું? હવે આનુવંશિકતા અને ભિન્નતા સંતતિમાં ઉતરી આવે છે પિતૃમાંથી, બરાબર. તો તેની પાછળનું મુખ્ય કારણ શું છે? તો લિંગી પ્રજનનની પ્રક્રિયા એ આનુવંશિકતા અને ભિન્નતા માટે જવાબદાર ગણવામાં આવી છે. પ્રજનનની કઈ પદ્ધતિ? લિંગી પ્રજનન પદ્ધતિ, બરાબર. તો લિંગી પ્રજનન પદ્ધતિ સાથે આનુવંશિકતા અને ભિન્નતા સાથે પદ્ધતિને લીધે, બરાબર, ભિન્નતા સંતતિમાં જોવા મળે છે, બરાબર. તો અહીંયા બે શબ્દ વિશે આપણે ચર્ચા કરી ગયા. આનુવંશિકતા અને ભિન્નતા શું છે? અને આનુવંશિકતા અને ભિન્નતા પિતૃમાંથી સંતતિમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય તે દરમિયાન સંતતિમાં ઉતરી આવે છે. તો આપણે અહીંયા સુધી આ ચર્ચા કરી ગયા. હવે આ તો થઈ કે જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધ થઈ તે સમય દરમિયાન આને વ્યાખ્યાયિત કરવામાં આવેલા હતા. પણ આપણા જે પુરાણો છે કે પ્રાચીન સમયમાં પણ આ શબ્દથી લોકો પરિચિત હતા, બરાબર, ભિન્નતા શબ્દથી. અને તે સમયમાં પણ લગભગ આજથી 8000 થી 1000 વર્ષ પૂર્વે જોવા જઈએ, ઈસવીસન વર્ષ પૂર્વે 8000 થી 1000 બીસી એટલે કે વર્ષ પૂર્વે આપણે જોવા જઈએ તો ત્યારના સમયમાં પણ મનુષ્ય પ્રજનન પદ્ધતિ અપનાવતા હતા. શું કરતા? એક આપણે પદ્ધતિ વિશે ચર્ચા કરી જઈએ. મનુષ્ય વન્ય જાતોમાંથી, બરાબર. હવે ખાસ અહીંયા યાદ રાખજો કે વન્ય જાતો એટલે કે કેવી જાતો? કે જંગલમાં જોવા મળતી જાતો, કે જે પ્રાણીના સંદર્ભમાં જોવા જઈએ તો જે પ્રાણી પાલતુ પ્રાણી ન હોય, બરાબર, અને જંગલી પ્રાણીઓ હોય તેવી વન્ય જાતોમાંથી જે લાભદાયી જાતો ને તેઓ ભેગી કરતા, ત્યારબાદ ને એકઠી કરતા, બરાબર, અને ત્યારબાદ તેની વચ્ચે શું કરાવતા? સંકરણ કરાવતા અને સંકરણ કરાવીને તેઓ ઈચ્છિત જાતિ મેળવતા, બરાબર. તો આજથી આપણા ઘણા વર્ષો પહેલા પણ આ પદ્ધતિઓ તે સમયના મનુષ્ય અપનાવતા જોવા મળતા હતા અને ઈચ્છિત જાતિઓ મેળવતા હતા. તો તેના એક ઉદાહરણ તરીકે તમારી એનસીઈઆરટી બુકમાં એક ઉદાહરણ આપેલું છે કે પંજાબની જે સાહીવાલ ગાય, બરાબર, આ જ રીતે મેળવવામાં આવે છે કે કૃત્રિમ સંકરણ પદ્ધતિ અપનાવીને જે ભારતની વન્ય ગાયો છે એટલે કે જંગલી ગાયો છે તેમાંથી જે લાભદાયી ગાયો હોય તેમને પહેલાં તો એકઠી કરી તેમની વચ્ચે સંકરણ કરાવ્યું અને આ રીતે બ્રીડિંગ પદ્ધતિ દ્વારા સાહીવાલ ભાગ કૃત્રિમ રીતે મેળવવામાં આવી, બરાબર, કૃત્રિમ રીતે મેળવવામાં આવી છે, બરાબર. તો આપણે અહીંયા થોડી પ્રસ્તાવના વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે ચર્ચા કરી કે આ જે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો છે તે સૌપ્રથમ કોણ આપ્યા?
આપનાર વૈજ્ઞાનિક કોણ છે તેની થોડી આપણે હિસ્ટ્રી વિશે ચર્ચા કરી જઈએ. સૌપ્રથમ ગ્રેગર મેન્ડલ, યાદ રાખજો ગ્રેગર મેન્ડલ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, જેનો જન્મ જોવા જાય તો 1822માં તેનો જન્મ થયો હતો, જેને સૌપ્રથમ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો આપ્યા. હવે થોડીક મેન્ડલની હિસ્ટ્રી વિશે ચર્ચા કરી છે કે કઈ રીતે તેને આ સિદ્ધાંતો આપ્યા, કઈ રીતે પ્રયોગો કર્યા, પ્રયોગો માટે તેને કઈ વનસ્પતિ ઉપર પ્રયોગો કર્યા અને તે વનસ્પતિ શા માટે નક્કી કરી, એની પાછળના શું કારણો છે તેના વિશે થોડીક આપણે ચર્ચા કરી છે. બરાબર, જન્મ આપ્યો હતો. ત્યારબાદ 1848માં તેને ચર્ચમાં પાદરી તરીકે નિમવામાં આવ્યા. પાદરી બન્યા. બરાબર, પાદરી એટલે શું કે જેમ કે આપણે મંદિરમાં કેમ પંડિત હોય કે જે તેના ચોક્કસ ભેળ બેસતા હોય છે, કેસરી કલરના કપડાં પહેરે છે, ભગવાનની પૂજા કરે છે. સેમ એ જ રીતે ચર્ચમાં જે ઈસુ ખ્રિસ્તની પૂજા કરતા હોય તેના અપ્રિયન્સ જોવા જઈએ તે વ્હાઇટ કલરના કપડાં પહેરતા જોવા મળે છે અને ઈસુ ખ્રિસ્તની પૂજા કરતા જોવા મળે છે. તો અહીંયા 1848માં તેને પાદરી તરીકે નિમવામાં આવ્યા. ત્યારબાદ તેને 1856થી લઈને, બરાબર, 1856થી લઈને 1863 આ 7 વર્ષના સમયગાળામાં, કેટલા 7 વર્ષના સમયગાળામાં તેને અનેક પ્રયોગો કર્યા કે જે ચર્ચ છે તે ચર્ચની આજુબાજુ એક નાનકડું એવું ગાર્ડન હતું. તે ગાર્ડનમાં તેને વટાણાના છોડ, પહેલાં તો વટાણાના છોડની ઘણી બધી જાતો તેને એકઠી કરી અને ત્યારબાદ તે વટાણાની જાતોને ચર્ચના ગ્રાઉન્ડમાં તેને ઉગાડી અને તે બધી જાતોમાંથી મળેલ બીજને ફરીથી ત્યાં તેને બગીચામાં ગ્રો કરી અને નવી વનસ્પતિઓની જાતો તેને પ્રાપ્ત કરી અને તેની ઉપરથી તેને આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા. તો અહીંયા આપણે આ જે 7 વર્ષના સમયગાળામાં તેને વટાણાના છોડની અનેક જાતો ભેગી કરી અને તે બધી જાતો વટાણાના છોડથી એકબીજાથી ઘણી રીતે જુદાપણું પણ દર્શાવતી હતી. કઈ બાબતમાં? જે પુષ્પની બાબતમાં, વટાણાની સુંદરની બાબતમાં, બરાબર, વટાણા બીજની બાબતમાં, તેમજ તેની ઊંચાઈની બાબતમાં જુદાપણું દર્શાવ્યું. બરાબર, આ બધી જાતની વટાણાની વનસ્પતિને બગીચામાં ઉગાડી. ત્યારબાદ તેને શું કર્યું કે વટાણાની આ બધી જાતો વચ્ચે તેમને કૃત્રિમ સંકરણ કરાવ્યું. બરાબર, મેન્ડલે વટાણાની જાતો વચ્ચે કૃત્રિમ સંકરણ કરાવ્યું. હવે કૃત્રિમ સંકરણ શું છે તે આપણે હિસ્ટ્રી પછી ચર્ચા થોડી કરી લઈએ. બરાબર, શું કરાવ્યું? કૃત્રિમ સંકરણ કરાવ્યું, જેને કારણે જે ઉત્પન્ન થયેલી સંતતિ હતી, બરાબર, કેવી મળી? પિતૃજીવી, તેમજ જુદાપણું દર્શાવતી જોવા મળી. જુદાપણું દર્શાવતી જોવા મળી. પડી ખબર કે તેને કૃત્રિમ સંકરણ કરાવ્યું એટલે કે બે છોડ વચ્ચે કૃત્રિમ સંકરણ કરાવ્યું. કૃત્રિમ સંકરણ કરાવ્યું એટલે તેમાંથી બીજ ઉત્પન્ન થશે. તે બીજને ફરીથી જમીનમાં વાવેતર કર્યું. બીજમાંથી ફરીથી વટાણાનો છોડ ઉગી નીકળશે. તો અહીંયા જે પિતૃ છોડ હતો અને તેના બીજ દ્વારા જે નવા છોડ ઉગેલા છે તેમની વચ્ચે તેને તુલનાત્મક અહેવાલ કર્યો. બરાબર, તો તેને શું જોવા મળ્યું કે અમુક જે વટાણાના છોડ છે તે પિતૃ જેવા જ જોવા મળ્યા, પણ અમુક જે વટાણાના છોડ છે તે પિતૃ કરતા
કરતા અલગ પણ જોવા મળ્યા. તો અહીંયા તેના ઉપરથી તેને આંકડાકીય અવલોકન, હવે અવલોકન એને જોવા જઈએ તો ઘણા બધા પ્રયોગો કરેલા હતા. તો એ બધા પ્રયોગોને થિયોરિટિકલ લખવા કરતા મેન્ડલ એક ગણિત શાસ્ત્રી હતો, તો તેને આ બધા અવલોકનો આંકડાકીય કે ગાણિતિક પૃથ્થકરણ દ્વારા તેને રજૂઆત કરી. યાદ રાખજો, બરાબર? તેને અવલોકનો ગાણિતિક કે આંકડાકીય રીતે રજૂઆત કરી. આ સૌપ્રથમ વૈજ્ઞાનિક એવો હતો કે જેને જે અવલોકનો હતા તે અવલોકનો ગાણિતિક તર્ક કે આંકડાકીય માહિતી સ્વરૂપે રજૂઆત કરી. ત્યારબાદ તેને આ જે અવલોકનો હતા એ આ અવલોકનો ઉપરથી અમુક સિદ્ધાંતો પર પણ તારવ્યા કે જે સંતતિ, જે પિતૃમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય છે તે સંતતિમાં પિતૃ જેવા અમુક લક્ષણો ઉતરી આવે છે, બરાબર? તો તેને એના દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા. બરાબર? અને ત્યારબાદ તેને આ જે પેપર્સ હતા એ તે સમયમાં નેચરલ હિસ્ટ્રી સોસાયટી નામના પેપર્સમાં પણ તેને રજૂઆત કરી. કયા પેપરમાં રજૂઆત કરી? નેચરલ હિસ્ટ્રી સોસાયટી પેપર્સમાં છાપ્યા, બરાબર? પરંતુ મેન્ડલ એક કેવો હતો? ગણિતશાસ્ત્રી હતો અને જે બાયોલોજીસ્ટ હતા તેને આ અવલોકનો તે સમયમાં માન્ય રાખ્યા નહીં. એટલે કે મેન્ડલના અવલોકનોને માન્ય રાખવામાં આવ્યા. તેના સિવાય લોકો સુધી મેન્ડલના અવલોકનો ધ્યાને પહોંચ્યા પણ નહીં, કારણ કે તે સમયે સંઘર્ષનો વ્યવહાર ઓછો હતો, જેને કારણે લોકો સુધી મેન્ડલના અવલોકનો પહોંચ્યા નહીં. તો અહીંયા જોવા જઈએ તો મેન્ડલે જે અવલોકનો કરેલા હતા, સિદ્ધાંતો આપેલા હતા, એ સમય પૂરતા સમાપ્ત થઈ ગયા હતા, બરાબર? ત્યારબાદ જોવા જઈએ તો 1884માં મેન્ડલનું મૃત્યુ થયું, બરાબર? તો આથી મેન્ડલનો જન્મ થયો ત્યારથી લઈને મેન્ડલનું મૃત્યુ થયું તે સમયગાળામાં તેને અનેક એવા પ્રયોગો કર્યા. હવે વાત આવી કે મેન્ડલનું મૃત્યુ થઈ ગયું, તો હવે તેના પ્રયોગોનું શું, તેના સિદ્ધાંતોનું શું, તેને આગળ કોને વધાર્યા, તો તેના વિશે આપણે ચર્ચા કરી. કઈ સદીની વાત કરી છે? 19મી સદીની આસપાસ ત્રણ વૈજ્ઞાનિક એવા થઈ ગયા. એ ત્રણ વૈજ્ઞાનિકના નામ લખજો: લોરેન્સ, હ્યુગો દર્બીસ અને વાન સેનમાન. બરાબર? આ ત્રણ વૈજ્ઞાનિક થઈ ગયા જેને મેન્ડલના પ્રયોગો તેમજ જે અવલોકનો મળેલા હતા નું પુનઃ સંશોધન કર્યું. બરાબર? કયા વૈજ્ઞાનિકે? લોરેન્સ, હ્યુગો દર્બીસ અને વાન સેનમાન. આ ત્રણેય વૈજ્ઞાનિકે 19મી સદીમાં ફરીથી મેન્ડલે જે પ્રયોગો કરેલા હતા બટાણાના છોડ પર, તે બટાણાના છોડનું ફરીથી વાવેતર કર્યું. કઈ રીતે પ્રયોગો કરેલા હતા એ પ્રયોગોને અનુસરીને બટાણાના છોડ વચ્ચે સંકરણ કરાવ્યું અને જે પરિણામો મળ્યા તે પરિણામોને મેન્ડલના પરિણામો સાથે સરખાવ્યા, ત્યારે બંનેનું પરિણામ સરખા જોવા મળ્યું. ત્યારબાદ મેન્ડલના આનુવંશિકતાના સિદ્ધાંતોને માન્યતા મળી, બરાબર?
અને ત્યારબાદ તેને જનીન વિદ્યાના પિતા તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું. એટલે વિચાર કરો કે મેન્ડલ મરી ગયા બાદ આશરે 14 થી 15 વર્ષ પછી એટલે કે 1900ની સાલમાં તેને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવ્યા છે. અને આજ પણ આપણે મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ. હવે વાત આવી કે આ બધી ચર્ચા ઉપરથી તમને ઘણા બધા પ્રશ્નો એવા ઉદ્ભવતા હશે કે મેન્ડલે શા માટે વટાણાનો છોડ પસંદ કર્યો, કોઈ બીજા છોડ શા માટે પસંદ ન કર્યા? તો એની પાછળના ઘણા બધા કારણો છે. તેના વિશે આપણે થોડી ચર્ચા કરી જઈએ. જેમ કે વટાણાના છોડમાં ઘણી બધી લાક્ષણિકતા જોવા મળે છે. બરાબર? વટાણાના છોડની લાક્ષણિકતા કઈ કઈ છે? બરાબર? આ તમે એનસીઈઆરટી બુકમાં આપેલું નથી પણ સમજવું જરૂરી છે. કદાચ આમાંથી તમને એમસીક્યુ કોઈ પૂછી લે. બરાબર? એક તો વટાણાનો છોડ ખુલ્લી જગ્યામાં ઉગી શકે છે. બરાબર? એક તો આ એક એનું મોટું કારણ હતું કે તે ખુલ્લી જગ્યામાં ઉગી શકે છે. બીજું, વટાણાના ખાસ કરીને જોવા જઈએ તો વટાણામાં જે વિવિધતા વધુ જોવા મળે છે. બરાબર? વિવિધતા વધુ જોવા મળે. વિવિધતા એટલે કે વટાણાની જાતિ છે તેમાં પણ ઘણી બધી જાતો જોવા મળે છે. જે આપણે આગળ ચર્ચા કરી ગયા કે અમુક વટાણાના છોડ ઊંચા હોય છે, નીચા હોય છે, તેના બીજ ગોળ હોય છે, કચડા હોય છે. અમુક વટાણાના છોડમાં સિંગ ફૂલેલી હોય છે, અમુક વટાણાના છોડમાં સિંગ સંકુચિત જોવા મળે છે. તો આવી વિવિધતા ધરાવતા વટાણાના છોડ જોવા મળ્યા. બરાબર? તેના સિવાય બીજી કઈ લાક્ષણિકતા હતી કે તેના પુષ્પોમાં સ્વપરાગનયનની ક્રિયા થઈ શકે છે. બરાબર? સરળતાથી થઈ શકે છે. એટલે કે મેન્ડલ જોવા જઈએ તો વટાણાનું પુષ્પ કેવું છે? દ્વિલિંગી છે. દ્વિલિંગી છે એટલે તેની અંદર કેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર બંને આવેલા છે. તો તેમની વચ્ચે જે સ્વપરાગનયનની ક્રિયા છે તે સરળતાથી થઈ શકે છે. ચોથો પોઈન્ટ જોવા જઈએ તો પુષ્પોમાં કૃત્રિમ સંકરણ પણ સરળતાથી થાય છે. કૃત્રિમ સંકરણ પણ થઈ શકે છે. બરાબર? એ કૃત્રિમ સંકરણ એ અત્યારે ચર્ચા કરી આપણે આગળના પોઈન્ટમાં પણ આવ્યું કે સરળતાથી કૃત્રિમ સંકરણની પ્રક્રિયા કરી શકે છે અથવા તો પરપરાગનયન પણ તમે કહી શકો. સરળતાથી કરી શકે છે જેને કારણે તેના સંકર જાતો આપણે મેળવી શકીએ. હવે જે કૃત્રિમ સંકરણથી જે જોવા જઈએ તો જે સંતતિ મળે છે એ સંતતિ કેવી મળે છે? ફળદ્રુપ. બરાબર? મળે છે. તો આ એક ખાસ વિશેષતા છે જેને કારણે મેન્ડલે વટાણાનો છોડ પસંદ કર્યો. અને છઠ્ઠી વિશેષતા જોવા જઈએ તો વટાણાનો મેન્ડલે તે સમયે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને આનુવંશિકતાના ઘણા બધા પ્રયોગો કરેલા હતા. તેના સિવાય વટાણાનો છોડ કેવું છે? એક વર્ષાયું છે. એક વર્ષાયું કે જેને કારણે તે સરળતાથી ઉગાડી પણ શકાય અને તે એક વર્ષમાં તેને નાશ પણ થઈ જાય છે. ફરીથી નવા છોડ પણ ઉગાડી શકાય છે જેને કારણે સમયનો પણ બચાવ થાય અને પરિણામ પણ ઝડપથી મળે. તો આ બધા વટાણાની લાક્ષણિકતાને વટાણાના છોડની લાક્ષણિકતાને કારણે મેન્ડલે વટાણાનો છોડ પસંદ કર્યો. હવે આપણે ચર્ચા કરવા જઈએ કે વટાણાનો છોડ તો પસંદ કર્યો તો મેન્ડલે એવી વટાણાની છોડની કેટલી જાતો લીધી. બરાબર? કે જેને તેને આનુવંશિકતાના પ્રયોગમાં ઉપયોગ કર્યો. તો મેન્ડલે એવી 14 શુદ્ધ સંવર્ધિત વટાણાના છોડની જાતો લીધી. બરાબર? લીધી. હવે શુદ્ધ સંવર્ધિતનો મતલબ શું? કે શુદ્ધ સંવર્ધિત એટલે કે એવી જાતો કે જ્યારે તે જાતો વચ્ચે વારંવાર સ્વપરાગનયનની પ્રક્રિયા કરવામાં આવે તો વનસ્પતિ તેના જીવી જ તે છોડ ઉત્પન્ન કરે.
એટલે કે કોપી ટુ કોપી પિતૃ જેવી જ ઉત્પન્ન થાય સંતતિ, તેને શુદ્ધ સંવર્ધિત જાતો તરીકે ઓળખવામાં આવે છે. તો મેન્ડલે કેટલી 14 શુદ્ધ સંવર્ધિત જાતો પસંદ કરી અને તેમાં વિરોધાભાસી, બરાબર, વિરોધાભાસી લક્ષણો ધરાવતા વટાણાના છોડ વચ્ચે કૃત્રિમ સંકરણ કરાવ્યું, બરાબર. તો અહીંયા તમે યાદ રાખજો કે વિરોધાભાસી લક્ષણો ધરાવતા વટાણાના છોડ વચ્ચે મેન્ડલે શું કર્યું? કૃત્રિમ સંકરણ કરાવ્યું અને તેના જે પરિણામો મળ્યા તે પરિણામો આંકડાકીય રીતે, બરાબર, કે ગાણિતિક સ્વરૂપે તેની રજૂઆત કરી. તો અહીંયા હવે વારંવાર આગલા પોઈન્ટમાં પણ કૃત્રિમ સંકરણ આવી ગયું છે. કૃત્રિમ સંકરણને તમે પરપરાગનયન પણ લખી શકો. પરપરાગનયન યાદ રાખજો, બરાબર. સ્વપરાગનયન ને પરપરાગનયનની ક્રિયા પણ તમે જોઈ શકો. તો હવે સ્વપરાગનયન, પરપરાગનયન અથવા તો કૃત્રિમ સંકરણ, બરાબર, વનસ્પતિમાં કઈ રીતે કરી શકાય છે તે આગલા ચેપ્ટર નંબર 2 માં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ફરીથી એક વખત આપણે તેને રિવાઇઝ કરી નાખી, સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયા. તો અહીંયા ચાલો આપણે નોંધ કરીશું કયા કયા વૈજ્ઞાનિકે પુનઃ સંશોધન કર્યું. ફરીથી એકવાર કોલેન્સ, જુગોદોફિસ અને માન્સ શેરમાન નામના વૈજ્ઞાનિકે પુનઃ સંશોધન કર્યું મેન્ડલના. ત્યારબાદ તેને જૈવિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યા. શા માટે વટાણાનો છોડ પસંદ કર્યો તેની લાક્ષણિકતા વિશે આપણે ચર્ચા કરી ગયા. મેન્ડલે એવી 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતો લીધી, તેમાંથી જે વિરોધાભાસી લક્ષણો ધરાવતા હતા તેમની વચ્ચે તેને મેન્ડલે કૃત્રિમ સંકરણ કરાવ્યું. હવે આપણે એવા 14 વિરોધાભાસી લક્ષણો કયા કયા હતા, બરાબર, તો એના વિશે આપણે ચર્ચા કરી નાખી. હવે સ્વપરાગનયનની ક્રિયા, સ્વપરાગનયનની ક્રિયા, બરાબર. સ્વપરાગનયનની ક્રિયા એટલે શું? કે વટાણાનું છોડ કેવું છે? દ્વિલિંગી છે. દ્વિલિંગી છે એટલે કે તેની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને આવેલું છે, બરાબર. આ સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસર, અને આ છે પુંકેસર, બરાબર. આ કોણ છે? પુંકેસર. અને આ છે પરાગરજ, બરાબર. તો સ્વપરાગનયન એટલે શું? કે પુષ્પના પુંકેસરની પરાગરજ ઉડીને તે જ સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થઈ જાય. તો આ ક્રિયાને સ્વપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી ગયું? હવે કૃત્રિમ સંકરણ વિશે આપણે ચર્ચા કરી છે. કૃત્રિમ સંકરણ અથવા તો પરપરાગનયન ક્રિયા મેન્ડલે કેવી રીતે કરાવી? વટાણાના છોડના પુષ્પમાં કે પોતાની પરાગરજ પુષ્પના સ્ત્રીકેશ ઉપર સ્થાપિત ન થાય એના માટે તેને વટાણાના છોડ ઉપર પરપરાગનયનની ક્રિયા કરાવી અથવા તો કૃત્રિમ સંકરણની ક્રિયા કરાવી. કઈ રીતે? જેમ કે અહીંયા હું વટાણાના છોડના પુંકેસર, આ સ્ત્રીકેસર દોરું છું શેમાની જેમ, બરાબર. સ્ત્રીકેસર છે અને આ પુંકેસર છે, બરાબર. આ શું છે? પુંકેસર. હવે આની નાની પરાગરજ અહીંયા સ્થાપિત ન થાય એના માટે સૌપ્રથમ શું કરવામાં આવે છે? જે પુંકેસર છે તે પુંકેસરને કોઈ સાધનો વડે દૂર કરી દેવામાં આવશે. તો મેં આ પુંકેસર દૂર કરી નાખ્યું, બરાબર. આ પુંકેસર દૂર કરી નાખ્યું, તાકાતથી કાપી નાખ્યું. તો પેલી પ્રક્રિયા પુંકેસર ને દૂર કરવું એટલે તે ક્રિયા કઈ કહેવાશે? વંધીકરણની ક્રિયા તરીકે ઓળખવામાં છે અથવા તો ઇનેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ માત્ર સ્ત્રીકેસર ધારણ કરતા વટાણાના પુષ્પની ફરતે શું કરી દેવામાં આવશે? કોથળી ચડાવી દેવામાં આવશે. શું છે? કોથળી, બરાબર. તો બીજી પ્રક્રિયા કઈ કરવામાં આવશે? કોથળી ચડાવી, બરાબર. પછી ઈચ્છિત પરાગરજ એટલે કે કોઈ બીજી વટાણાની જાતના પુષ્પના પુંકેસરને લેવામાં આવે છે અને પછી ત્યાં પરાગરજનો આ રીતે છંટકાવ કરવામાં આવશે. પણ તેની પહેલા ફરીથી શું કરવામાં આવશે? આ કોથળી પહેલા કાઢી દેવામાં આવશે, બરાબર.
પછી ઈચ્છિત પરાગરજને આ કઈ છે ઈચ્છિત પરાગરજ બરાબર પરાગરજ નો છંટકાવ કરવામાં આવશે ફરીથી ઓગળી માંગી દેવામાં આવશે જેને કારણે કોઈ બહારની અસંગત પરાગરજ આવી ન જાય અને જે પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થઈ છે તે ત્યાંથી ઉડી ન જાય પવન દ્વારા બરાબર તો આ રીતે પછી ત્યારબાદ તેનું સંકરણ થશે ફલનની પ્રક્રિયા થશે બીજ નિર્માણની પ્રક્રિયા થશે તો અને જે બીજ બનશે એ બીજ એ આમાંથી જે ફરી વટાણાનો છોડ છે તે આબરૂપ પિતૃ જેવો હશે નહીં પણ થોડું જુદા પણ દર્શાવતો જોવા મળશે તો આ રીતે સ્વપરાગમન અને પરપરાગમનની ક્રિયા વિશે આપણે ચર્ચા કરી ગયા તો મેન્ડલે જ્યારે તેના પ્રયોગ કર્યા ત્યારે વિરોધાભાસી લક્ષણવાળા વટાણાના છોડ વચ્ચે કૃત્રિમ સંકરણ કરાવ્યું ત્યારબાદ જે પહેલી સંતતિ મળે છે એ સંતતિ વચ્ચે ફરીથી સ્વપરાગમનની પ્રક્રિયા કરાવી ફરીથી બીજી પેઢી પ્રાપ્ત કરી અને તેમના પરિણામોને આધારે તેને આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા હવે આપણે પેલા મેન્ડલે જે વિરોધાભાસી લક્ષણવાળા વટાણાના છોડ લીધેલા છે તો એ કયા લક્ષણો લીધેલા છે બરાબર તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું મેન્ડલે કેટલા 14 લીધા બરાબર તેમાંથી 7 લક્ષણો વિરોધાભાસી લક્ષણો કયા વિરોધાભાસી લક્ષણો મેઇન લક્ષણો કયા છે ત્યાં નથી બરાબર અને લીધેલા છોડના ક્રમ વિશે આપણે બરાબર સૌથી પહેલા તો વટાણાના છોડની ઊંચાઈ એટલે કે વટાણાના છોડની પ્રકાંડની ઊંચાઈને આધારે એ વિરોધાભાસીવાળા વટાણાના છોડ વચ્ચે તેને સંકરણ કરાવ્યું બરાબર તો વટાણાના છોડના પ્રકાંડની ઊંચાઈ કેવા વિરોધાભાસી વટાણાના છોડ વચ્ચે સંકરણ કરાવ્યું કૃત્રિમ સંકરણ ઊંચો અને નીચા બે વિરોધાભાસી લક્ષણવાળા વટાણાના છોડ વચ્ચે કૃત્રિમ સંકરણ કરાવ્યું બરાબર બીજો પ્રયોગ શેને આધારે કર્યો વટાણાની સીંગને આધારે વટાણાની સીંગને આધારે વટાણાની સીંગને આધારે એટલે કે તમને ખબર જ છે વટાણા બજારમાં જોયા તમે છે બરાબર કે અમુક વટાણાના છોડમાં સીંગ કેવી હોય છે ફૂલેલી હોય છે અમુક વટાણાના છોડમાં સીંગ સંકુચિત જોવા મળે છે તો આ બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા વટાણાના છોડ વચ્ચે સંકરણ કરાવ્યું તો અહીંયા આપણે લખી શકીએ ફૂલેલી અને સંકુચિત બરાબર હવે મેન્ડલે વટાણાના છોડમાં પુષ્પ કયા સ્થાને ઉગે છે તેને આધારે પણ એવા બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા છોડ પ્રયોગ માટે પસંદ કર્યા તો અહીંયા આપણે બીજું લક્ષણ પસંદ કરી શકીએ કે પુષ્પના સ્થાન તો અમુક વટાણાના છોડમાં પુષ્પ અગ્રીય બાજુ અગ્રીય સ્થાને ઉગતા હતા અને અમુક વટાણાના છોડમાં પુષ્પ અક્ષીય સ્થાને ઉગેલા જોવા મળતા હતા એટલે અગ્રીય સ્થાને એટલે કે ટોચના ભાગે અને અક્ષીય એટલે કે એની નોક્સમાંથી જે પુષ્પ સર્જન થાય બરાબર પછી ચોથું લક્ષણ એને કયું ધ્યાનમાં લીધું કે બીજનો આકાર એટલે અમુક વટાણાનો આકાર જોવા જઈએ તો ગોળાકાર અમુક વટાણાનો આકાર જોવા જઈએ તો ખરબચડા જોવા મળે છે તો આવા બે લક્ષણો ધરાવતા વટાણાના છોડ વચ્ચે કૃત્રિમ સંકરણ કરાયું તો આપણે લક્ષણ લખી શકીએ ગોળ અને ખરબચડા પાંચમું લક્ષણ આપણે જોઈએ તો બીજનો રંગ બરાબર બીજનો રંગ કેવો જોવા મળે છે તમે બજારમાં પણ જોયું છે અમુક વટાણા પીળા રંગના જોવા મળે છે બજારમાં વેચાતા જોવા મળે છે અમુક વટાણા લીલા રંગના હોય છે તો અહીંયા આપણે લખી શકીએ પીળા અને લીલા બરાબર લક્ષણવાળા છઠ્ઠું આપણે જોવા જઈએ તો સિંગનો રંગ જોવા જઈએ તો અમુક સિંગ કેવી હોય છે પીળી હોય છે અમુક સિંગ કેવી જોવા મળે છે લીલી જોવા મળે છે પુષ્પનો રંગ કે અમુક બટાટાના છોડમાં પુષ્પનો રંગ બદામી રંગ જોવા મળે છે અને અમુકમાં સફેદ રંગ બદામી સોરી જાંબલી રંગના પુષ્પ જોવા મળે છે તો આવા 7 વિરોધાભાસી
તેને આધારે આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા. તો હવે મેન્ડલે આ જે પ્રયોગ કર્યો તેના દરમિયાન તેને જે પિતૃઓ સૌપ્રથમ જે બે છોડ વચ્ચે સંકરણ કરાવ્યું, એ બે છોડ વચ્ચે સંકરણ કરાવ્યું તેને પિતૃ તરીકે ઓળખવામાં આવ્યું. તો આપણે પહેલા તેના નામકરણ વિશે ચર્ચા કરી જઈએ. હવે મેન્ડલે આ લક્ષણોના આધારે વિરોધાભાસી લક્ષણોવાળા વટાણાના છોડ વચ્ચે તેને કૃત્રિમ સંકરણ કરાવ્યું. હવે આપણે ચર્ચા કરી છે કે અમુક સંજ્ઞા તેને આપેલી હતી કે જે બે છોડ વચ્ચે સૌપ્રથમ જ્યારે સંકરણ કરાવ્યું વિરોધાભાસી લક્ષણવાળા છોડ વચ્ચે, ત્યારે તેને પિતૃ તરીકે ઓળખવામાં આવે છે. જો આ બધી સંજ્ઞા હવે આ ચેપ્ટરમાં હવે પછીના પોઈન્ટ તમારે સમજવા ખૂબ જ જરૂરી છે. જો આમાં કોઈ પોઈન્ટ ન સમજાય તો તમારે ફરીથી કહી દઉં, પણ જો કોઈ પોઈન્ટ છૂટી જશે તમારાથી તો આગળના પોઈન્ટ કે આગળના ટોપિક સમજવા માટે તમને થોડા અઘરા પડે. તો અહીંયા હું તમને સમજાવી દઉં, બરાબર. બે વિરોધાભાસી વટાણાના છોડ વચ્ચે સૌપ્રથમ કઈ પદ્ધતિ કરી? મેન્ડલે કૃત્રિમ સંકરણ કરાવ્યું, જેને પિતૃ તરીકે ઓળખવામાં આવે. બરાબર, પિતૃ તરીકે ઓળખવામાં આવે. અને પિતૃ તરીકે આલ્ફાબેટ તરીકે તેને પેરેન્ટ્સ કહેવાય ઇંગ્લિશમાં, અને તેને કઈ રીતે લખવામાં આવે છે? પી સંજ્ઞા આપવામાં આવે છે. જો આ યાદ રાખજો કે જે બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા વટાણાના છોડ જે લીધા છે સંકરણ માટે, તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? પિતૃ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પેરેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને પી તરીકે લખવામાં આવે છે. હવે કૃત્રિમ સંકરણ કરાવ્યું છે, બરાબર. તો બંને વચ્ચે સંકરણની પ્રક્રિયા થઈ, એટલે કે ફલનની પ્રક્રિયા થશે. ફલનની પ્રક્રિયા થશે એટલે કે બીજા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ તમે ચર્ચા કરો, યાદ કરીએ આપણે. ફલિતાંડ બનશે, એટલે કે ભ્રૂણ કોષના વિકાસની પ્રક્રિયા થશે, ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થશે, બરાબર. અને તેમાંથી બીજ નિર્માણની પ્રક્રિયા થશે. હવે આ બીજને જે કૃત્રિમ સંકરણ કરાવ્યું છે, એ કૃત્રિમ સંકરણથી જે બીજ મળેલા છે, બરાબર, જે બીજ મળેલા છે, એ બીજ મળેલ છે એને ફરીથી શું કરવામાં આવ્યું? જમીનમાં વાવેતર કરવામાં આવ્યું, બરાબર. જમીનમાં વાવેતર કરવામાં આવ્યું, બરાબર. જમીનમાં વાવેતર કરે એટલે કે અહીંયા હું તમને દેખાડું કે આ બધા બીજ છે, અહીંયા જમીનમાં વાવેતર કર્યું તો ફરીથી એમાંથી છોડ ઉગશે, બરાબર. વટાણાનો છોડ ઉગ્યો, જેટલા બીજ મળ્યા તો ફરીથી છોડ ઉગ્યા. તો જે સંતતિ બીજ ઉગે છે, ફરીથી તેમાંથી વટાણાનો છોડ મળે છે, બરાબર. આ સ્ટેપ યાદ રાખજો. તો તેને પ્રથમ પેઢીના સંતતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તેને પ્રથમ પેઢી તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો ઓળખવામાં આવે પ્રથમ પેઢી. તો પ્રથમ પેઢીને શેના તરીકે ઓળખવામાં આવે છે? F1 તરીકે આપણે લખીશું. આ યાદ રાખજો, બરાબર. પહેલા પેરેન્ટ્સ વચ્ચે સંકરણ થાય એટલે કે તેમાંથી બીજ બનશે. તે બીજને ફરીથી જમીનમાં વાવેતર કરો, જમીનમાં વાવેતર કરી એટલે કે તેમાંથી ફરીથી વનસ્પતિ ઉગી નીકળશે. તો તેને F1 સંતતિ એટલે કે પ્રથમ પેઢીની સંતતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આ જે પ્રથમ પેઢી મળેલી છે, એ પ્રથમ પેઢીના સભ્યો વચ્ચે કઈ પ્રક્રિયા કરવામાં આવશે? પહેલા કૃત્રિમ સંકરણ, ત્યારબાદ મેન્ડલે જે પ્રથમ પેઢીની સંતતિ મળેલી છે તેમની વચ્ચે સ્વપરાગનયનની પ્રક્રિયા કરાવી, એટલે કે સ્વફલનની પ્રક્રિયા પણ તમે કહી શકો. વચ્ચે
સ્વપરાગનયન ની ક્રિયા કરાવી. બરાબર, આ યાદ રાખજો. અહીંયા સૌથી પહેલા કૃત્રિમ સંકરણ, ત્યારબાદ સ્વપરાગનયનની પ્રક્રિયા કોની વચ્ચે? F1 સંતતિ જે મળેલી છે તેની વચ્ચે. તો હવે ફરીથી તેમાં એ જ પ્રક્રિયા થશે. બે છોડ લીધા છે, બે છોડ વચ્ચે જે પ્રથમ પેઢીના છોડ છે તે બે છોડ લીધા, તેની વચ્ચે સંકરણ કરાવ્યું. બરાબર, સ્વપરાગનયનની પ્રક્રિયા એટલે તમને ખબર જ છે, તેના પુષ્પની પરાગરજ તેની પુષ્પ ઉપર પડશે, સ્ત્રીકેસર ઉપર પડશે એટલે ફલનની પ્રક્રિયા થશે. ફલનની પ્રક્રિયા થશે, ફલિતાંડ બનશે, ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થશે અને બીજ બનશે. તે બીજને ફરીથી જમીનમાં વાવેતર કરવું એટલે સેમ આ જ ચક્ર ચાલશે. બરાબર, જે બીજ મળ્યા, બરાબર, આ ખાસ યાદ રાખજો. જો આ સ્ટેપ બધી વખતે ડિસ્કસ નહીં કરવામાં આવે. બીજ મળે છે તેને જમીનમાં વાવ્યા, તો જે છોડ મળ્યા તેને બીજી પેઢીની સંતતિ કહે છે. સંતતિ કહે છે. ધ્યાન રાખજો, આ બીજી પેઢી એટલે કે તેને કઈ રીતે લખાશે? F2 પેઢી. બરાબર, તો અહીં આ સ્ટેપ તમારી એનસીઈઆરટી બુકમાં આપેલા નથી, પણ જો તમને આ સ્ટેપ ખબર હશે તો જ તે આગળ મેન્ડલના એક સંકરણનો પ્રયોગ, બી સંકરણનો પ્રયોગ તમે વ્યવસ્થિત સમજી શકશો. બરાબર, ફરીથી એક વખત ચર્ચા કરી છે. મેન્ડલે બે વિરોધાભાસી છોડ, વટાણાના છોડ પસંદ કર્યા, તેમની વચ્ચે સૌપ્રથમ કૃત્રિમ સંકરણ કરાવ્યું અને તેને પિતૃ તરીકે એટલે કે પી તરીકે ઓળખવામાં આવે છે. કૃત્રિમ સંકરણ થશે એટલે કે પછી તેમાં બીજ ઉત્પન્ન થશે. તે બીજને ફરીથી જમીનમાં વાવેતર કર્યા. જમીનમાં વાવેતર કરતા તેમાંથી વનસ્પતિ, વટાણાની છોડની વનસ્પતિ ઉગી નીકળશે, જેને પ્રથમ પેઢીની સંતતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને F1 તરીકે લખવામાં આવે છે. ફરીથી મેન્ડલે શું કર્યું કે F1 પેઢીમાં જે વટાણાના છોડ મળ્યા તે જ વટાણાના છોડ વચ્ચે સ્વફલનની પ્રક્રિયા કરાવી એટલે કે સ્વપરાગનયનની ક્રિયા કરાવી, જેને કારણે ફરીથી એ જ પ્રક્રિયા થશે. તે વનસ્પતિમાં બીજ નિર્માણની પ્રક્રિયા થશે અને જે વટાણા મળ્યા છે તે વટાણાને એટલે કે બીજને ફરીથી જમીનમાં વાવેતર કર્યા અને તેમાંથી જે છોડ મળ્યા તે છોડને બીજી પેઢીની સંતતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને F2 તરીકે લખવામાં આવે છે. તો અહીંયા આપણે થોડીક મેન્ડલે કઈ રીતે પ્રયોગો કર્યા, કેટલાને વટાણાના છોડ લીધા, શા માટે વટાણાના છોડ લીધા અને કઈ રીતે તેને આખી પ્રક્રિયા કરી તેના વિશે આપણે થોડી સમજૂતી મેળવી. હવે આગળના લેક્ચરમાં આપણે મેન્ડલે જે એક લક્ષણને ધ્યાનમાં રાખીને જે પ્રયોગો કરેલા છે, જેને એક સંકરણનો પ્રયોગ તરીકે આપણે ઓળખીએ છીએ, તેના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.